પશ્ચિમ કચ્છ એલસીબીની મોટી કાર્યવાહી, વાપીથી લાવવામાં આવતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। ભુજ, પશ્ચિમ કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે શ્રી ચિરાગ કોડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કામગીરી અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એચ. શિણોલ સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ ભુજ તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન શેખપીર ચોકડી 4 રસ્તા પાસે ખાનગી બાતમી મળી હતી કે વાપી તરફથી 2 અલગ અલગ 4 વ્હીલર ગાડીઓમાં ચોરખાના બનાવી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી ભુજ તરફ લાવવામાં આવી રહ્યો છે। મળેલ બાતમીના આધારે એલસીબી સ્ટાફ દ્વારા સતર્કતાપૂર્વક વોચ ગોઠવી તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન ટાટા ઇન્ડિકા કાર તથા ટોયોટા ઇનોવા કારને રોકી તપાસ કરતાં ગાડીઓમાં બનાવવામાં આવેલા ચોરખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે બંને વાહનોમાંથી કુલ કિંમતી ₹2,58,225નો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો। સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પદ્ધર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। અહેવાલ, દરકાસ મોખા, ન્યૂ લોકપ્રિયતા ન્યૂઝ।